રાજકોટ બાર એસોસિએશન ચૂંટણીનો માહોલ જામી ચૂક્યો છે ત્યારે સમરસ અને એક્ટિવ એમ કુલ બે પેનલ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે। આ તકે ભાજપ લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલના મહિલા કારોબારી સભ્યના ઉમેદવાર રેખાબેન પટેલે અબતક સાથે વાત કરતા મહિલા વકીલોની તમામ સમસ્યાઓમાં સાથે રહીને ઉકેલ લાવવાનો કોલ આપ્યો છે। રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનો જંગ જામ્યો છે। આગામી 22મી ડિસેમ્બરના રોજ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટમાં મહિલા ધારાસભ્યો આપણી સાથે છે। તેમના મિજાજ અંગે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। મહિલાઓ છે આપણી સાથે, તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો બેન, આગામી 22 તારીખે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી છે, ખાસ મહિલા ધારાશાસ્ત્રી તરીકે તમારી શું અપેક્ષાઓ છે? મહિલા ધારાશાસ્ત્રીમાં એવી અપેક્ષા હું રાખી શકું કે જ્યારે પણ અમે જુનિયર્સ એડવોકેટને કોઈ પણ એડવોકેટ સિનિયર્સની જ્યારે અમારે જરૂર પડે ત્યારે એવા સિનિયર ઊભા હોવા જોઈએ જે સામે કે અમે એને એક ફોન કરીએ કે અમે એને એક વખત રૂબરૂપ મળીએ તો અમારું કામ એક ઝાટકે પૂરું થઈ જવું જોઈએ। અમારે એવા સિનિયર્સ એડવોકેટની અને એવી પેનલની અમારે રિક્વાયરમેન્ટ છે જે બસ અમે ચૂંટીને લાવીશું જ। ખાસ મહિલા તરીકે હું આપને પૂછું છું કે જે રીતે મહિલાઓની એક અલગ પ્રકારની જરૂરિયાત રહેતી હોય છે, જ્યારે આખા દિવસ દરમિયાન કોર્ટ બિલ્ડિંગમાં રહેવાનું ત્યારે અલગ પ્રકારની જરૂરિયાત હોય, તો શું લાગે છે આ તમારી જરૂરિયાત કોણ આગેવાન છે, કોણ ઉમેદવાર છે કે જે આ જરૂરિયાતો પૂર્ણ કરી શકશે? મહિલા અનામત માટે થઈને રેખાબેન પટેલ જે અમારા મીન્સ મહિલા અનામતમાં ઊભા છે, તો અમે એટલું કહીએ કે ભાઈ રેખાબેનને જ્યારે પણ ચૂંટાઈને આવે અને અમારે રેખાબેનની કંઈ જ જરૂર હશે તો રેખાબેન અમારું કામ એક ફોન કે એવી રીતે વાત કરતાં અમારું કામ એ સંપૂર્ણ પૂરું કરી દેશે, એની અમને ચોક્કસપણે ખાતરી છે। બેન, આપને પૂછવા માંગે શું લાગે છે રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી છે, કોણ મહિલા ઉમેદવાર મહિલાઓ માટે સારામાં સારા કાર્યો કરી શકશે, શું લાગે છે? અત્યારે અમે જુનિયરો જોઈએ તો અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે ભાઈ બહુ મહેનત કરીએ છીએ અને રેખાબેન પટેલ, અમારો મત અત્યારે રેખાબેન પટેલને, કારણ કે અમારો જુનિયરોને ઘણા બધા લેડીઝને પ્રોબ્લેમ હોય છે, તો અમારી આશા છે કે રેખાબેન પટેલ જ અત્યારે ચૂંટાઈને આવશે મહિલા અનામતમાંથી। શા માટે રેખાબેન પટેલ? કારણ કે મોટા ભાગે અમારી સાથે રેખાબેન, અત્યારે અમે લેડીઝ બારમાં અમે લોકો કાંઈ પણ પ્રોબ્લેમ હોય છે તો રેખાબેન સતત અમારી સાથે જ હોય છે અને અત્યારે ચૂંટણીમાં પણ અમે એમની સાથે અત્યારે હોઈએ છીએ, અત્યારે મહેનત કરે છે અને અમને વિશ્વાસ છે, ખાતરી છે કે ભાઈ અત્યારે રેખાબેન પટેલ બધી રીતે સક્ષમ છે પોતે। બેન, કોને ચૂંટીને મોકલશો અને શા માટે? રેખાબેન પટેલને આરબીએ પેનલમાંથી અમે ચૂંટીને મોકલશું અને જંગી બહુમતથી મોકલશું। ભવિષ્યમાં અમારી સાથે હતા અને હાલમાં પણ અમારી સાથે છે અને ઘણા બધા અમારા પ્રોબ્લેમ્સ હોય એને સોલ્વ કરેલા છે, જેની અમે ખાતરી આપીએ છીએ। અત્યારે શું લાગે છે બેન, કોને ચૂંટીને મોકલવા જોઈએ, કોણ મહિલાઓના પ્રતિનિધિ તરીકેનું સારામાં સારું જે ભૂમિકા છે એ ભજવી શકશે? રેખાબેન લિંબાસિયા, કેમ કે સિનિયરમાં અમે ગમે ત્યારે ફોન કરીએ, રાતની અમને જરૂર પડે છે, ક્યારેક કોર્ટના કામ અમને એ ફાઇલમાં ન સમજાતું હોય કે બેન અમે આમાં શું કરીએ, તો એ ક્યારેય અમને નિરાશ નથી કર્યા। રેખાબેને ગમે ત્યારે વ્યવસ્થિત જવાબ આપેલ છે, અમને ગમે તે પ્રોબ્લેમ હોય અમારો એને સાથ આપેલ છે, એટલે અત્યારે અમારી ફરજ સમજીને અમે એમને પૂરેપૂરો સહકાર આપીશું અને રેખાબેનને જીતાવીને જ રહીશું। રાજકોટ બારના મહિલા ધારાશાસ્ત્રીઓ કે જેમનું હાલ ચોક્કસ એવું કહી શકાય કે સ્પષ્ટ વલણ રેખાબેન પટેલ કે જેઓ સમરસ પેનલમાંથી મહિલાઓ કારોબારી સભ્યમાંથી ચૂંટણી લડી રહ્યા છે, હાલ તેમનું સમર્થન રેખાબેન પટેલને છે। આગામી 22મી ડિસેમ્બરના રોજ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું મતદાન થવા જઈ રહ્યું છે। બે પેનલ સામસામે ચૂંટણી જંગમાં ઝંપલાવી રહી છે, ત્યારે હાલ સમરસ પેનલ તરફ મહિલા વકીલોનું ક્યાંક ને ક્યાંક સમર્થન તેવું ચોક્કસ હાલ ચિત્ર સામે આવી રહ્યું છે। કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ગૌરવ રાજસિંહ, અબતક ચેનલ, રાજકોટ।